ભચાઉ તાલુકાના આજુબાજુના ક્ષેત્રમાં જો સૌથી વધારે પતંગનો મહા ઉત્સવ થતો હોય તો આપણા લલિયાણામાં માં મોરાવરીના ધામે. તો નમસ્કાર, મારું નામ છે દિનુ સારાણી અને ઉત્તરાયણની બધા જ ભાઈઓને ઘણી બધી શુભકામનાઓ. સવારમાં હું નીકળી પડ્યો બાઇક લઈને સીધો મોરાધામ માં મોમાઈના દર્શન કરવા અને પતંગ ચગાવવા. રેલવેનું ફાટક પાર કર્યું ત્યાં તો ભાઈબંધો ભેગા થઈ ગયા, જે આપણે મોરાધામ હાલવાના છે. આપણા રામભાઈ, શૈલેષભાઈ અને માલાભાઈ. આપણા ભાઈબંધો સાથે આપણે આવી ગયા સીધા લલિયાણા ગામ અને પહોંચી આવ્યા માં મોરાવરીના ધામે. અહીંયા આવીને પહેલું કામ કર્યું માતાજીના દર્શન કરવાનું. માં મોમાઈને એકવાર સારી રીતે દર્શન થઈ જાય પછી આપણે આપણો તહેવાર બનાવો. ખરેખર ભાઈ મને ખબર નથી કે ઉત્તરાયણનો તહેવાર અહીં આટલી ભવ્ય તરીકેથી ઉજવવામાં આવે છે. અહીં બાળકોને પતંગ અને ફિરકી ફ્રી આપવામાં આવે છે. જેટલી ચગાવી એટલી ચગાવવાની અને ફૂલ મોજ કરવાની. અને મોટાઓ માટે ચાય, પાણી, નાસ્તો અને ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા અહીં કને હોય છે. તહેવાર એક છે પણ નામ કેટલા અલગ અલગ છે. મકર સંક્રાંતિ, ઉત્તરાયણ, ખીહર. અને આ ખીહરમાં પબ્લિકની ભીડ જાણે કે માં મોરાવરીનો મેળો લાગ્યો છે ભાઈ. આપણા ગુજરાતીઓને આજ એક વસ્તુ અલગ બનાવે છે ભાઈ. તહેવાર ગમે એ હોય, ગરબા તો રમવા ના જ. પતંગ ચગાવવામાં ભાઈ આજે કાંઈ બાકી મૂક્યું નથી. સવારના 11 વાગ્યાથી કરીને સાંજના 6 વાગ્યા સુધી ફૂલ મોજ કરી છે ભાઈ. તહેવારોમાં એક પતંગ એવી છે કે જેને આપણે જીવન સાથે સરખાવી શકીએ છીએ. પતંગની જેમ જ આ જીવનમાં ઉતાર ચડાવ તો આવતા રહે છે ભાઈ. પણ બાજી એ જ મારે છે જે હાર નથી માનતા અને છેલ્લે સુધી ટકી રહે છે. જરાય ફરક નથી પડતો કે એ કામમાં તમારી ઉંમર શું છે. ફરક એ પડે છે કે તમારો એ કામમાં અનુભવ કેટલો છે. મહાદેવ અને માતાજીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી મિત્રો તો ઘણા બધા મળ્યા ભાઈ. કોઈ પણ કામમાં સમય અને મહેનત માંગે છે ભાઈ. સમય વગર કઈ મળતું નથી અને મહેનત વગર કઈ થતું નથી. મેં મારા જીવનના 3 વર્ષ યુટ્યુબને આપ્યા છે, જેમાં મેં 1000 થી વધારે વિડીયા યુટ્યુબમાં અને 1500 થી વધારે વિડીયા ઇન્સ્ટામાં નાખ્યા છે. તમારો આટલો બધો પ્રેમ ભાવ અને સપોર્ટ મળી રહ્યો છે, જે બદલ હું તમારો આભારી છું ભાઈ. તમારા વગર હું કઈ નથી. હાલો ભાઈ, કોણ કોણ આવ્યું તો આ વખતે મોરાધામ કમેન્ટમાં જરૂર કહેજો. અને ફૂલ લોગ યુટ્યુબમાં આવવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં ભાઈ. હર હર મહાદેવ, જય શંકરની.